ચકડોળમાં નકરી નોટ ઉડે જો. તો જય રામાપીર મિત્રો, આજે આપણે જવાનું છે રામાપીરના મેળે ગામ મોટી માલવાન. તો બ્લોગમાં બના રહેજો મિત્રો, તમને પૂરો મેળો બતાવું. આમ જો મિત્રો, આપણે મેળામાં પહોંચી ગયા, પણ આપણા પહેલાં કેટલા બધા પબ્લિક આવી ગયું મેળામાં. જોઈ લો કેટલા પડ્યા બાઇક. આ આપણે ઈસોદરા વાવડીવાળા રસ્તે અહીં આવ્યા છીએ ને એ બાજુથી આપણે મેળામાં જાવી છીએ. આ હજી ઇન્કાના જ બાઇક છે, બાકી હજી મોટી માલવણના થરા ભરાડાવાળા બાઇક બધા ઇન્કા આગળ ઓળખે સાઈડ છે. એ પણ તમને બતાવીશ બ્લોગમાં, તો બ્લોગ પૂરો જોઈજો. આપણે હાલ જ આવી છીએ ને જો નકરા બાઇક એટલે બાઇક જ આવે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા મેળાના મેદાનમાં અને થઈ ગઈ શેરી ચાલુ મિત્રો. જોઈ લો અહીંથી જ મેળો થઈ ગયો ટાટ. સૌથી પહેલાં આપણે આવતા રહ્યા રામાપીરના મંદિરે મિત્રો, અને આવું છે રામાપીરનું મંદિર, તમે જોઈ શકતા હશો. તમને પણ રામાપીરના દર્શન કરાવું મિત્રો. જો આવું છે મંદિર, અને કમેન્ટમાં લખજો જય રામાપીર મિત્રો. તમે પણ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લઉં મિત્રો. ત્યારબાદ આપણે પડખે જ શનિદેવનું મંદિર છે, તો આપણે અહીંયા શનિદેવનું મંદિર જોઈ લો. આવું છે શનિદેવનું મંદિર મિત્રો. તો હાલો તમને પણ શનિદેવના દર્શન કરાવું મિત્રો, અને હું પણ શનિદેવના દર્શન કરી લઉં મિત્રો. તો જોઈ લો મિત્રો, આ છે શનિદેવનું મંદિર મિત્રો. તો હાલો મિત્રો, પડખે જ છે શંકર ભગવાનનું મંદિર, તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો. તો જોઈ લો મિત્રો, આ છે શંકર ભગવાનનું મંદિર, રામેશ્વર મહાદેવ મિત્રો, ગામ મોટી માલવણ. તમે જોઈ શકતા હશો, બે બાજુ તકતી મારેલી છે મિત્રો. ત્યારબાદ આપણે જઈશું મિત્રો મંદિરે દર્શન કરવા. જોઈ લો મિત્રો, આ છે મહાદેવનું મંદિર મિત્રો, અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો મિત્રો. અહીંયા જ હનુમાન દાદાનું પણ મંદિર છે મિત્રો, તો આપણે અહીંયા પણ દર્શન કરી લેવી અને પછી જઈશું આપણે મિત્રો મેળામાં. અને હનુમાન દાદાના મંદિર સામે મિત્રો છે ગણપત દાદાનું મંદિર, તો આપણે ગણપત દાદાના પણ દર્શન કરી લેવી મિત્રો. જોઈ લો મિત્રો, ગણપત દાદાનું મંદિર છે. આ મૂર્તિ રહી મિત્રો, પહેલાં રામાપીરની પૂજા કરતા હતા એ બાપુની છે મિત્રો. અહીંયા સમાધિ લીધી એમને. જો ચકડોળમાં નકરી નોટ ઉડે. નોટું તો છે પણ સાચા રૂપિયા નથી. જે આપણે નોટબુકમાં લખવાનું આવે ને એ નોટના કાગળિયા છે. कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. ચકડોળવાળા બ્રેકડાસવાળાની પૈસા કમાતા, અને આ ભાઈને કંઈક મિસ્ટેક થઈ ગઈ તો એમને મેળો માથે પડ્યો. ગરમી થતી હતી, પછી આપણે આવી ગયા ગુલ્ફી ખાવા જોવા. અને આ ભાઈને પૂછ્યું ગુલ્ફી કેવી છે, કે એક નંબર. અને ખાલી મેળામાં માણા નથી આવ્યા, પૈડ્યું હોતા આવ્યું જો લેમડા ઉપર ચડીને મેળો જોવે છે. हाँ भाई. પછી જો કામ ચાલુ કર્યું, પૈડીને હેઠું ઉતારો ને જો પૈડ્યું એવું સામું થયું છે, હેઠું નથી ઉતરતું. જો 8-10 જણા આવી ગયા એક પૈડીને ઉતારવા હાટું, બધાને પરસ્યો વાર દીધો. ઓલો ભાઈ ક્યાં કર, ઓલો ભાઈ ક્યાં કર. જોઈ લો, તોય પૈડી હેઠું નથી ઉતરતું, કે ના મારે લેમડા ઉપર જ રહેવું, તમારે જેમ કરો એમ કરો. પછી બીજા ભાઈએ હાથમાં હોટી લીધી ને, અને એ ભાઈએ પાડ્યું હેઠું. પછી
જો હેઠું પડ્યું કે જવા દો મને, જવા દો, મેરો જોવાનો મારે. પછી માણા ભેગા થઈ ગયા કે તું મેળો કરીશ તો અમારે બધાને મેળો નહીં થાય એટલામાં, એટલે કે તને ડોલમાં પૂરીને મેકવા જ જવું પડશે તો જ મેળ આવશે. પછી તો માન કરીને ડોલમાં પીડ્યું અને આ ભાઈ કે લાવો લાવો હું આવો મેક કેવું કંઈક આખું સેટું. अरे कहना क्या चाहते हो? પડ્યું જોવામાં અડધી કલાક વહી જઈને આપણને લાગી જાય ભૂખ. પછી આપણે આવી ગયા ખોખાએ અને ઓર્ડર દઈ દીધો 500 ખોખાનો. ખોખાવાળા ભાઈ ખોખા ગરમ કરવા માંડ્યા અને એટલે મેં કીધું લાય થોડોક મારો પણ સીન લઈ લઉં. ખોખા લઈને આવતા રહ્યા. જુઓ મિત્રો, ગરમા ગરમ ખોખા ખાવા હોય તો પોકી જાય જો, અને આપણે પણ કરી નાખ્યું હાલો ખોખા ખાવાનું ચાલુ મિત્રો. नहीं. ખોખા ખાઈને આપણે આવી ગયા જય ગોપાલ યુવા મિત્ર મંડળ, જે પાણીની સેવા આપતું હતું મેળામાં મિત્રો. તો આપણે પાણી પીવા આવી ગયા. बात तो सही है. અને જીને મહેન્દ્ર થાર લેવી મોટી માળાના મેળામાં પગી જજો, ખાલી 200 રૂપિયા મળે. જો દર્જન આવી જઈએ ખાલી 200માં, લઈ જ જજો. અને ટ્રેક્ટર લેવું હોય તોય આવી જજો મેળામાં. પછી આપણે હાલતા થઈ ગયા મોટી માલવણવાળી બજારમાં મિત્રો. એ બાજુથી કેટલાક વાહન છે અને કેટલોક મેળો ઇન્કા લાંબો છે, તો એ બાજુ જોતા હોય મિત્રો. તો હવે આપણે ઇન્કા હાલતા થઈ ગયા. તડકો થઈ ગયો હોય મિત્રો અને ગરમી પણ થાય છે. આપણે બ્લોગ બનાવવાનો છે એટલે એ બધું જોવા તો જવું જ પડશે. મેળાનો પૂરો બ્લોગ લેવાનો એટલે મહેનત તો આપણે ઘણી કરવી છે મિત્રો. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગ પૂરો જોઈજો, તો અમારી મહેનત પાણીમાં ન જાય ને અમારી મહેનત જાય પાણીમાં મિત્રો. One eternity later. તો જોઈ લો મિત્રો, આ બાજુ કેટલા બાઇક પડ્યા છે તમે જોઈ શકતા હશો. ઘણા બધા બાઇક છે મિત્રો. એ બાજુથી પણ ઘણા બધા આવ્યા છે મિત્રો મેળામાં. તો આપણે અહીંયા લગી જ મિત્રો આવ્યા હતા. તો હાલો મિત્રો જવા દઈએ હવે આપણે પાછા. મોટી બજાર મિત્રો આ હે લગભગ 1.5 કિલોમીટરની છે મિત્રો, આપણે લાંબી. જેમ આપણે મેળાની નજીક આવતા જ આવી એમ ગળદી વધતી જાય. જુઓ મિત્રો,
બજાર આપણે ઠેઠ ને મિત્રો પૂરી કરી નાખી. અને ત્યાં તો આપણને આપણા સબસ્ક્રાઈબર મિત્રો થકી ગયા. જો બીજા મિત્રોને પણ બોલાવે છે કે હાલો આપણે એક સીન લઈ લેવી. સબસ્ક્રાઈબર બધા ઠેઠ મુંબઈથી મેળો કરવા હતા, એ પાછું પ્લેન લઈને. अच्छा 6 ગ્લાસ પાડવાના ને આપતા હતા 300 રૂપિયા. તો આપણે કીધું મેળામાં ખર્ચો કર્યો છે, પાડી દઈ 100 ગ્લાસ. 6 ના બદલે કંઈ ન પડ્યો. रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. પછી હાલતા થઈ ગયા રસગોલાવાળી શેરીએ. જોઈ લો મિત્રો, આવી છે રસગોલાવાળી શેરી. અને જવાનું છે જ્યાં ભજન હાલે અહીંયા. અમે ભજન સાંભળવા પડશે. પછી પાછા આપણે ભજન સાંભળીને હાલતા થઈ ગયા છત્રીવાળી બજારે. જો નકરી છતરીયું જ છે, તડકો વધારે છે એટલે દેશી જુગાડ કરીને છતરીયું ઊભી કરી નાખી, હવે તડકો ન લાગે. થોડોક ટાઢાપોળ થઈ ગયો છે, છોકરાને મજા આવે ઠેકવાની. જો અને પબ્લિક પણ ઘણું બધું પાછું આવી ગયું મેળામાં. જો તડકો તો થોડુંક ઓછું પડી ગયું હતું, પણ હવે ચકડોળ બગડોળ ફૂલ ચાલુ થઈ ગયા એટલે એમને ચકડોળવાળાને કામ થઈ જાય છે. અને જો રેલગાડી એમાં ભરાય જ છે, પછી રેલગાડી ઉપર છે સીધી આપણા ઘરે. રેલગાડીવાળા ભાઈને પૂછ્યું કે રેલગાડી ઘરે ન આવે, મેળામાં જ રખડે કે તમારે જવું જ જવા દો ને, કંઈ નહીં કે. પછી આપણે થઈ ગયા શેરીએ હાલતા આપણા બાઇક કોરા બ્લોક બનાવતા બનાવતા ને આપણું બાઇક આવે એટલે જવા દઈએ સીધા ઘરે. હવે મેળામાં રખડી રખડીને થાકી ગયા અહીં. જો અહીંયા બધા બાઇક પડ્યા છે, તો આપણું બાઇક અહીંયા જ પડ્યું છે. તો હાલો બાઇક લઈને જવા દઈએ ઘરે. તો મિત્રો આ બ્લોગને અહીંયા જ પૂરો કરવી. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. A few moments later.